પછી ઉતારે ગયા ને જ્યાં સવાર પડીને તરત બાબાને કીધું, બાબા બાબા અમારે મથુરા જોવું છે અને અમે મથુરા જવા બજાર જોજો દીકરા, યાદ રાખજે આ આપણું ગોકુળ નથી હો, અહીંયા તોફાન ન કરાય. હા એટલે કે બાબા અહીં તોફાન, પણ સામેથી કોઈ તોફાન કરવા આવે તો શું કરવું અમારે? હે સામેથી કોઈ આવે તો જોજો બેટા, ના ના આ કંસ રાજાની નગરી છે અને અહીંયા તોફાન ન કરાય હો. એ કે હા બાબા અમે તોફાન નહીં કરીએ હો, તમે ચિંતા ન કરો બાબા. અને જ્યાં નીકળે છે હો બજારમાં પેલો, ત્યાં તો પેલો વેલો જ ધોબી આવ્યો ને રાજાના કપડા સરસ મેના ધોઈ તૈયાર કરી પોટલું વાળી અને જતો તો હો. એટલે તરત જ કૃષ્ણએ બલરામને ઠોસો માર્યો. બલરામ રામા અવતારનો આ ધોબી છે હો. રામા અવતારમાં મેં બહુ સહન કર્યું, મેં બહુ મર્યાદા રાખી હો. હવે કૃષ્ણ અવતારમાં કોઈને બધાયનું મેં સાંભળ્યું તું, રામા અવતારમાં હો, કૃષ્ણ અવતારમાં કોઈનું સાંભળવું નથી. એટલે તરત જ કીધું ખબર, આ જો પેલા વેલો ધોબી આવે છે પણ સીધી રીતના રે તો આપણે એને કઈ કેવું નથી. એટલે તરત કીધું, એ ધોબી ભાઈ આ પોટલું શેનું છે? એટલે ધોબી કે એ આ કંસ રાજાનું છે, અમને આપો ને. તરત કીધું અમને આપો ને. એ ગામડાના ગોવાળિયાઓ, તમને ખબર પડે છે આ રાજાના કપડા છે, તમને આપવાના હોય છે? ગામડાના છોકરાને કપડા અપાય? જાઓ એમ કરીને મન ફાવે એમ બોલવા માંડ્યો. જેવો મન ફાવે એમ બોલવા માંડ્યો ને એટલે કૃષ્ણે કીધું આ જરાક વધારે બોલે છે. ઉપાડીને એક ઝાપટ દીધી, ત્યાં તો ધોળથી મસ્તક જુદું થઈ ગયું. અને જ્યાં ઓલા વેપારીઓ ત્રાજવાની અંદર જ્યાં વસ્તુઓ તોલતા હતા ને એ ત્રાજવામાં ધબ દઈને પડ્યું અંદર, સીધું મસ્તક પડ્યું. વેપારીઓને એમ થયું કે આ ખરેખર કંસને મારશે. વેપારીઓ તો દોડ્યા છો, હે મહારાજ, એને ખબર પડી ગઈ, એ મહારાજ આ ભવિષ્યનો આપણો રાજા થશે. એ મહારાજ અમારી દુકાને પધારો પધારો, પ્રભુ પધારે, આજની ઘડી રડિયામણી હરી અમારા ઘરે પધાર્યા, અમારા ઘરે પધાર્યા, પધારો પધારો પધારો. મીંડા બધા સ્વાગત કરવા. એટલે તરત જ કૃષ્ણએ કીધું આ ચમત્કાર વગર નમસ્કાર ન કરે હો, જેવા ચમત્કાર તો જ. અને પછી તરત જ ગોવાળિયાને કીધું, હે એલા એ છોકરાઓ બધાય મંડો પહેરવા. ત્યાં તો એ પહેર્યા ને, આવડા મોટા હોય કંસના, આટલા બધા મોટા એ તો આમ પહેર્યા, ત્યાં તો તરત જ આખામાં આવી ગયા. એ કે કનૈયા આ થાતા જ નથી, કાંઈ મેળ જ નથી આવતો. ત્યાં તો દરજી દોડ્યા હો. દરજીને ખબર પડી, દરજી સામેથી દોડ્યા, એ અમારા દુકાને પધારો, બધાયના માપ લઈ લેવું અને માપ પ્રમાણે સીવવા મળશે. હે ને એની વહુને કીધું જલ્દી આવો, બટન ટાકો જલ્દી આવો. અને દરજી મૈંડા સીવવા હોય એના માપ પ્રમાણે કટિંગ કરીને મૈંડા. એ કે બધા કામ પડતા મૂકી દો, પેલા આનું કામ કરો. અને એનું કામ કરી અને સીધા એના માપના બનાવી દીધા. એટલે ભગવાને દરજીને આશીર્વાદ દીધો. શું કીધું ખબર? તારે કોઈ દિવસ તારું કામ બંધ નહીં રહી, જા. એટલે તમે જો દરજી એક એવા છે કે રાત્રે 12-1 વાગ્યા સુધી કામ જ કરતા હોય. ભગવાને આશીર્વાદ આપ્યા છો. એટલે દરજી ગયા અને ત્યાર પછી આગળ માળી આવ્યા. સુંદર મજાની માળા કંસના માટે લઈ જતા હતા હો, એવી સુંદર મજાની માળા. એ માળા લઈને આવ્યા. જેવી માળા લઈને આવ્યા તરત જ જોયા કૃષ્ણને, દોડતા માળીઓએ કૃષ્ણના ગળામાં હાર પહેરાવી દીધો. એટલે ભગવાને એવા સરસ બેન આશીર્વાદ આપ્યા. આગળ જતા હતા ને ત્યાં તરત જ કુબજા ભગવાનના માટેથી, સોરી કંસના માટેથી સરસ મજાનું ચંદન લઈને જતી હતી હો કુબજા. 3 અંગમાં વાકી હતી કુબજા અને એ ચંદન લઈને જતી હતી ને ત્યાં ભગવાન સામે મળ્યા હો. એટલે કે અલી કુબજા તરત જોયું કે હા પ્રભુ આપ આ ચંદન તો કે કંસ રાજાના માટે છે, મારા હાથનું ઘસેલું ચંદન જ એ સ્વીકાર કરે છે, બીજા કોઈનું ચંદન સ્વીકાર કરતા નથી. પણ પ્રભુ આપના જેવું ભાલ બીજું કયું મળે પ્રભુ? એમ કરીને તરત જ ભગવાનને ચાંદલો કર્યો, તિલક કર્યો હો. અને ભગવાને જેવું તિલક કર્યું એટલે ભગવાને પોતાના પગથી એના પગને દબાવ્યા અને માથું ઊંચું કર્યું. એટલે 3 અંગમાંથી વાકી કુબજા સીધી થઈ ગઈ હો. કુબજા તરત સીધી થઈ ગઈ બાપ. આમ કરતા કરતા ભગવાન આગળ જાય, ધનુષ્યનો ભંગ કરે હો. ધનુષ યજ્ઞમાં ધનુષનો ભંગ થાય એટલે કંસની હાર થાય હો.
અને જેમ કરતા ધીમે ધીમે કરતા આગળ આવ્યા ત્યાં તો કંસને ખબર પડી કે મારા યજ્ઞની અંદર ધનુષ્યનો ભંગ થયો છે. જ્યાં ધનુષ્યનો ભંગ થયો એવી ખબર પડી છે ત્યાં તરત જ કંસ દોડ્યા. એને એમ થયું કે મારો કાળ. એને ચારુણ અને મુષ્ટિકને તૈયાર કર્યા. જલ્દી તૈયાર થાવ, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, મલ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કોલાપીડ હાથીને તૈયાર કર્યો, એને શ્રાપ પીવડાયો. અને હાથી જ્યાં સભાની અંદર કૃષ્ણ અને બલરામ પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશ કરતા હતા એની સાથે જ હાથીને સામે મૂક્યો છે. હાથી મદમસ્ત થતો દોડતો આવ્યો કૃષ્ણને બલરામની સામે. એટલે તરત જ કૃષ્ણે કીધું, અરે ભૈયા, એ દાઉ ભૈયા, આ મામાએ મોટું બધું રમકડું મોકલું છે. એટલે તરત જ દાઉ ભૈયા કે કઈ વાંધો નહીં, ચિંતા કરમાં. તરત જ એમને ઉછાળીને એક જ દુંબો માર્યો હાથીને. ત્યાં તો હાથી ત્યાં પડી ગયો, હાથી મૃત્યુ પામ્યો. પછી તરત જ સભાની અંદર બધાને એમ થવા લાગ્યું કે આ ખરેખર બે નાના કિશોરો છે. 11 વર્ષ 52 દિવસના કિશોરો હતા હો. તરત બધાને એમ લાગ્યું કે ખરેખર આ નાના કિશોરો. કંસે આદેશ કર્યો, એ ચારુણ, એ મુષ્ટિક, બે ચાલો આવી જાઓ, બે યુદ્ધ કરો. એની સાથે કોણ? તો કે કૃષ્ણ અને બલરામની સાથે મલ યુદ્ધ કરો. બાબા કેવા મહિના હો નંદ બાબા, અરે આ તો અન્યાય છે ખરેખર. આવડા નાના, આખી સભામાંથી બધા બોલવા માંડ્યા, આવડા નાના બાળકોની સાથે આવડા મોટા મદમસ્ત છે એવા જે મલ છે એમની સાથે યુદ્ધ હોય કોઈ દિવસ ન હોય. આ તો અન્યાય છે, અન્યાય. પણ કંસે અવાજ કર્યો, કોઈ બોલશો નહીં. ત્યારે બધા ચૂપ થઈ ગયા. એટલે તરત જ નંદ બાબા છે હનુમાનજીને યાદ કરવા માંડ્યા. હે હનુમાનજી, હે પ્રભુ, મારા દીકરાઓની લાજ રાખજો, મારા દીકરાઓની રક્ષા કરજો. તરત જ એ જે બલરામ હતા ને એ મુષ્ટિકની સાથે અને જે કૃષ્ણ હતા ને એ ચારુણની સાથે તરત સામે બેયનું યુદ્ધ ચાલવા માંડ્યું. જોરદાર યુદ્ધ ચાલે છે. બંને એકાબીજા એકદમ પછાડે છે. ભગવાનને એમ થયું કે આને બહુ રમાડીએ છે. અને બધાને એમ કીધું, કંસે કીધું, વગાડો. આદેશ કર્યો, જોરદાર નગારા વગાડો. અને જ્યાં જોરદાર નગારા મીંડા વાગવા અને યુદ્ધ ચાલતું થયું. યુદ્ધ ચાલતું હતું ને ત્યારે તરત જ બલરામને એમ થયું કે ખરેખર આ મુષ્ટિકને મારવા જેવું, હવે બહુ રમાડો. સભાની અંદર ઉછાળી અને એકદમ નીચે પછાડો અને ઉપાડીને જોરદાર મુષ્ટિકનો પ્રહાર કર્યો. ત્યાં માર નાખ્યો, ત્યાં માર નાખ્યો. ત્યારે તરત જ પાછા નગારા વગાડતા હતા. અને ભગવાન કૃષ્ણે ચારુણને માર નાખ્યો. અને ઓલાએ વગાડવાનું ચાલુ હતું. કંસ ગુસ્સામાં આવી ગયો, મારું જ ખાવ અને મારા માણસોને મારી નાખ્યો, વગાડો, ચોપ. વાતાવરણ શાંત થઈ ગયું, ચૂપ કરી દીધા. વગાડવાવાળાને ચૂપ કરી દીધા કંસે, બરાબર ને. ત્યાં તો કનૈયો છે, એ કે વગાડો. કનૈયા, હવે કનૈયો બોલવા માંડ્યો. એ કે વગાડો. તરત કીધું, એ મામા, હું આવું છું. એમ કરી અને 60 ફૂટ ઊંચા સિંહાસન ઉપર કંસ મામા બેઠા હતા. અને જેવા કંસ મામા 60 ફૂટ ઊંચા બેઠા હતા ને ત્યાં છલાંગ મારીને ઉપર પહોંચી ગયા. એ મામા, હું દેવકીનો 8મો પુત્ર છું, યાદ રાખજો. આજે હું તમારો કાળ બનીને આવ્યો. ત્યારે કંસે તલવાર કાઢી. જ્યાં તલવાર કાઢીને મારવા જાય, અરે મામા, તમારા ચરણમાં વંદન તો કરવા દો. એમ કરી અને પગ ખેંચો, પછાડ્યા નીચે, પછાડી અને પોતે એના ગળા ઉપર હાથ રાખી ઉપાડીને એક જ મુષ્ટિકનો પ્રહાર કરો. કંસને મારી નાખો. આખી સભામાં જય જયકાર કર્યો. બોલો નંદ કૃષ્ણ ભગવાન કી જય, દાઉજી મહારાજ કી જય. જય જયકાર થઈ ગયો આખી સભામાં. જય હો. હરે હરે કૃષ્ણ કૃષ્ણ 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 હરે હરે. પછી કૃષ્ણ અને બલરામમાં વંદન કરીને ભેટી પડ્યા. કીધું, મારા કારણે આટલા વર્ષ સુધી એ બા મને માફ કરજો, મારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. આટલા વર્ષો સુધી છે એ તમને દુઃખ ભોગવવું પડ્યું, મને ક્ષમા કરજો.
પછી ત્યાં રાજ કર્યું, પછી ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, પછી તરત જ પોતે ગુરુકુળની અંદર ગયા, સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા છે. ત્યાં એમણે 64 દિવસમાં 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. અને ગુરુ પત્નીને જે એના પુત્ર છે યમરાજ ઉપાડી ગયા હતા, એ પુત્ર એને પાછો લઈ આવીને આપ્યા છે. પછી એ એક ગોરસનો પ્રસંગ આવે અને ત્યાર પછી ઉદ્ધવજી વ્રજયાત્રાએ જાય, ભગવાન કુબજા અને અક્રૂરના ઘરે જાય. કંસ પત્નીઓ છે અસ્તિ અને પ્રાપ્તિ છે, એ બંને છે એ જરાસંઘ એના પિતા છે એના ઘરે જાય છે. અને ત્યાં જરાસંઘ છે એ 17 વખત એ ચડાઈ કરે છે. મથુરાની ઉપર 17 વખત ચડાઈ કરે છે. દર વખતે કંઈક ને કંઈક માણસોને લઈ આવે અને ફરી પાછા છે એ જરાસંઘને ભગવાન જીવતો રાખે જાય. અને છેવટે ભગવાનને એમ થયું કે આ મારા વ્રજવાસીઓ ઉપર વારે વારે સંકટ આવે છે, એક કામ કરું, આ વ્રજવાસીઓને પહેલા બચાવી લઉં. એટલે પોતે તરત જ બધા જ વ્રજવાસીઓ જ્યાં સૂતા હતા ને એને યોગ માયાથી ઉપાડી અને ક્યાં મૂકી દીધા? દ્વારકામાં મૂકી દીધા. અને પછી જ્યાં સવાર પડીને એટલે બધા જ વ્રજવાસીઓ દરવાજો ગોતવા માંડ્યા. દ્વારકા, દ્વારકા, એટલે એનું નામ પડ્યું દ્વારકા. બોલો દ્વારકાધીશ કી જય. પછી ભગવાનની પાછળ કાલ યવન પડે. કાલ યવનને એવું વરદાન હતું, યાદવોથી ન મરે. એટલે ભગવાન જાણતા હતા, એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ પડ્યું રણ છોડરાય કી જય. એટલે તરત કાલ યવન એને કહેવા માંડ્યો કે મને તો એમ લાગતું હતું કે તું ખૂબ જ યુદ્ધમાં એકદમ બલવાન છો અને રણ છોડીને જા છો. એટલે ભગવાન કે તું મારી પાછળ આવી લો, હું તને બતાવું છું. પછી ક્યાં ગયા? મુચકુંદ ગુફામાં. મુચકુંદ ગુફામાં ત્યાં છે મુચકુંદ રાજા સૂતા હતા. મુચકુંદ રાજાને એવું ભગવાનનું વરદાન હતું, કોઈ પણ વ્યક્તિ એને જગાડે અને એ એના સામું જોવે એટલે એ બળીને ખાક થઈ જાય. બરાબર? એટલે ભગવાન શું થયા? અંદર ગુફામાં ગયા, પોતાનું પિતાંબર એને ઉઢાડી દીધું, પોતે છુપાઈ ગયા. એટલે જ્યાં તરત જ કાલ યવન પાછળ આવ્યો. અને જેવો કાલ યવન પાછળ આવ્યો કે તરત જ શું થયું ખબર? એને એમ થયું કે આ ભગવાન સૂઈ ગયા છે. એટલે લત મારી ત્યાં મુચકુંદ રાજા જાયગા અને એની નજર પડી કાલ યવન ઉપર. એટલે કાલ યવન બળીને ખાક થઈ ગયો. બરાબર? આમ ભગવાને મુચકુંદ રાજાને દર્શન દીધા અને મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી. આમ કરતા કરતા દિવસો પસાર થાય. ભગવાન દ્વારકામાં રહે અને પછી દ્વારકામાં રહે એટલે માતા પિતાને કીધું કે હવે મોટા ભાઈનું ક્યાંક કરો તો મારો વારો આવે. એટલે તરત જ મોટા ભાઈના લગ્ન નક્કી કરવામાં આવ્યા. રૈવતક પર્વતની દીકરી રેવતી સાથે બલરામજીના લગ્ન નક્કી થયા. બરાબર? અને ભેટ દ્વારકા જોવા મળે ને આપણે, એને ભેટમાં મળેલી છે. હે ને? ભેટ દ્વારકા એને ભેટમાં મળે અને ત્યાં ભગવાનનું નિવાસ સ્થાન હતું. એના લગ્ન થયા. પછી કૃષ્ણનો વારો આવ્યો. હવે શું કરવું? નારદજી ગયા રૂક્ષ્મણીની પાસે. હે ને? રૂક્ષ્મણીને જઈને કીધું હો કે ભગવાનના વખાણ કર્યા. જેવા ભગવાનના વખાણ કર્યા ને એટલે તરત જ એમ થયું રૂક્ષ્મણીના મનમાં કે હવે મારે પરણવું તો મારા ભગવાનને જ પરણવું, કોઈને નહીં. ત્યાં તરત જ એના પિતા છે બિસ્મત છે, એ એને સમજાવતા હતા, બેટા તારે કોઈ મનપસંદ વર હોય તો મને કે ને. એ જમાનામાં ત્યારે તરત રૂક્ષ્મણીએ કીધું મને કૃષ્ણ પ્રિય છે. એટલે કે કઈ વાંધો નહીં, કૃષ્ણ તો લાયક છે. ત્યાં તો એનો ભાઈ આવ્યો રૂક્મિયો, એ કે નહીં હો, ના આપણે કૃષ્ણ સાથે નથી કરવું. હા, આપણે શિશુપાલ ગોતી લીધો છે, એની સાથે જ કરવાનું છે. અને એની યાર ઘડિયા લગ્ન લઈ લીધા હો તરત જ. અને પછી પેરો ગોઠવી દીધો, કારણ કે એને ખબર હતી કે કૃષ્ણને નાનપણમાંથી ચોરી કરવાની ટેવ છે. એટલે એ ગમે ત્યારે ચોરી કરશે. રૂક્ષ્મણી મુજાણા. સુદેવ બ્રાહ્મણને બોલાવ્યા. સુદેવ બ્રાહ્મણને બોલાવી અને પછી તરત જ એક સરસ મજાનો પત્ર લખ્યો હો. અને એ જગતનો પહેલો પ્રેમ પત્ર હતો. આહા, જય હો. પહેલો પ્રેમ પત્ર. તમે છો સવજ જય હો. ભગવાનને કહે છે સાંભળજો આયરજી. આહા, જય હો. ઘણા મૂર્તિયા લખે મોકલે. આહા, ભગવાનની સાથે મૂર્તિયા લખે મોકલે. વિગતવાર માહિતી
એમાં તમે કરજો ફોટા સાથે હરેજી. ભગવાનને કીધું છો તમે ભગવાન મને અરજી કરજો એમ, પણ આ રૂક્ષ્મણીએ કીધું છે ભગવાનને. બહુ સરસ રૂક્ષ્મણીનો પત્ર છે એ ખરેખર આપણે વિગતવાર કાલે લેશું. આજ સમય થઈ ગયો એટલે કાલે આપણે એનો વિગતવાર એની ચર્ચા કરશું. રૂક્ષ્મણીજીએ ભગવાનના માટે પ્રેમ પત્ર લખ્યો. સુદેવ બ્રાહ્મણ ભગવાનની પાસે આવે, પ્રેમ પત્ર વાંચે અને પછી ભગવાન છે એ તરત ત્યાંથી નીકળી જાય છે. ક્યાં? રૂક્ષ્મણીને લેવા માટે. રૂક્ષ્મણી એના કુળદેવીના દર્શન કરવા આવે ત્યાંથી જ ભગવાન એમ કહે છે આવો રૂક્ષ્મણી રથમાં બેસો. એટલે રૂક્ષ્મણીને રથમાં બેસાડી ક્યાં લઈ આવે? માધવપુર. ક્યાં લઈ આવે છે? માધવપુર. અને માધવપુરમાં ભગવાનના માંડવા નખાય છે અને લગ્ન ક્યાં થાય? માધવપુરમાં થાય. આપણે અહીંયા આ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના આંગણામાં ધામધૂમથી ભગવાનના લગ્ન કરશું. બરાબર? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી જાન આવી ગઈ. હા હા, જય હો. આપણી વચ્ચે જામનગર શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠિયા પધાર્યા છે. તો આપણે એમને તાલીઓના હાલના કોર્પોરેટ છે તો એમને તાલીઓના ગણગણાટથી વધાવીશું. આવો શાસ્ત્રીજી પાસે એમને હાર પહેરાવવો છે. બીજા જેવા હાલના કોર્પોરેટ અરવિંદભાઈ સભાયા પણ સાથે ઉપસ્થિત છે. એ પણ હાલના કોર્પોરેટ છે અને એમની સાથે બીજા હાલના કોર્પોરેટ પ્રભાબેન પણ ઉપસ્થિત છે. તો એ બધા જ દાદાનું સ્વાગત કરવા માંગે છે. થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓના નાદ સાથે આ અવસરને વધાવી લઈએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જીઓ બાપ જીઓ. હરે હરે. દ્વારિકાધીશ કી જય. રાધે રાધે. અરે માધવપુર નો માંડવો આવે જામપુરની જા.
આ જાનિયા ક્યાં છે બધા હા આ જાનિયા ક્યાં દેખાતા નથી હા માંડવિયા જાનિયા ખબર નથી પડતી દિવ્યેશભાઈ જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર બન્યા છે વરી રાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વરી રાજા રણ છોડ બન્યા છે વર રાજા मोहे काला टीका लगाओ ने उनकी छब से दिखूं मैं तो प्यारे लक्ष्मी जीवारो अजरे उतारो आजी मोरे पिया घरे આજે બોલે ખાના ઘરે આए ચોકી પુરે पीहू 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 पप्पी हारते પીહુ પપિયા બોલે कुहू कुहू कोयल जपे કુહુ કુહુ કોયલ રટે आंगन आंगन है परियान घेरा आंगन आंगन है परियों ने घेरा हाय अन हद अन हद अन हन हद अन हद अन हन हाय अन हद ना देख जायो देख जायो हाय अन हद ना देख जायो अन हद ना देख जायो धूम तन नन 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 धूम तन नन धूम तन नन धूम तन धूम तन धूम तन धूम तन धूम तन नन 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 धूम तन धूम આજનો પ્રસાદ सेथे
છે સિંદૂર ભર્યું ને ભાલે કુમકુમ ટીલડે બંધાવો લાલ લાલ વાસના માંડવડા બંધાવો પપૈયા કીધા કોઈ વરનાવો ધામણા રેડો અરે બોયલા રે બોયલા આજે ભગવાનના લગ્ન હોય એમાં કઈ ખામી હોય કાલે શાસ્ત્રીજીએ કીધું હતું કે જે સારા સારા શ્રી વ્યાઘ્રપાશ ગોત્ર ઉત્પન્ન વ્યાઘ્રપાશ ગર્ગ વશિષ્ઠ ઇતિ ત્રિપ્રવરસ્ય સામવેદંતર્ગત કૌથુમી શાખાધ્યાયિન યદુકુલ મુકુટ દેવમીઢવર્મણઃ યદુકુલ શિરોમણિ શૂરસેનવર્મણઃ યદુકુલ શાર્દુલ વસુદેવવર્મણઃ પુત્રાય યદુકુલ ભૂષણ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ નામને ઉભયો પારિગ્રહણમ શુભમ શુભમ ભવતુ અથ રૂક્મણી ગોત્રોચ્ચાર શ્રી શાલકાયન ગોત્રસ્ય ઉત્પન્ન વિશ્વામિત્ર કૌશિક લોહિનાયક ઇતિ શ્રી પંચપ્રવરસ્ય યજુર્વેદાંતર્ગત મૈત્રીય શાખાધ્યાયિન વિદર્ભકુલ શિરોમણિ રેભપાદ પ્રપૌત્રીમ વિદર્ભકુલ નરસિંહ ભીમરથ પૌત્રીમ વિદર્ભકુલ નરેશ ભીષ્મક પુત્રીમ શ્રી મેરુપૃષ્ઠ સ્વરૂપાય સર્વ સૌભાગ્યદાયિની શ્રી સત્યશક્તિ સ્વરૂપાય સર્વો મનોરથ પૂર્ણકારિણી શ્રી મહાલક્ષ્મી સ્વરૂપાય શ્રી રૂક્ષ્મણી નામની કન્યા શ્રી કૃષ્ણસ્ય નામને વરાય ઉભયો પ્રાણીગ્રહણમ શુભમ 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 ભવતુ સુમૂર્તનમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમારોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ વાજા વાગ્યાને વરે વહુના હાથે મૈના વરે ને કન્યાના ચાલો જોવા જઈએ રે મારા બેની છાપ આવી ચાલો ઓર છાપમાં તો હીરલા લાવ્યા ચાલો જોવા જઈએ રે અંતરપટ પૂર્વકમ
દ્વિતીये પ્રથમે દ્વિતીયમ પ્રથમે તૃતીયમ પ્રથમે ચતુર્થકમ સાર્ધમ સાર્ધમ કૃત્વા પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગલ સેના તે દાન દેવાય રે પહેલે મંગલ સેના તે દાન દેવાય રે પહેલે મંગલ સોનાના દાન દેવાય રે પહેલે મંગલ સોનાના દાન દેવાય રે માંડવડામાં મંગલ પેલું રે મંગલિયું વર્તાયું રે પહેલું રે મંગલિયું વર્તાયું રે પહેલે મંગલ સોનાના દાન દેવાયા રે પહેલે મંગલ સોનાના દાન દેવાયા રે ઢોલ ઢમક્યા રાસા રણક્યા ઢોલ ઢમક્યા રાસા રણક્યા સુર સરણાયું સથવારે હરે વરે વલો ગોપાલભાઈ બીજું બીજું મંગલિયું વરતાય રાધે 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 રે બીજે મંગલ સેના ને દાન દેવાય રે બીજે મંગલ સેના ને દાન દેવાય ઓર બીજે મંગલ રૂપાના દાન દેવાય રે બીજે મંગલ રૂપાના દાન બીજું તે મંગળિયું વર્તાયું રે બીજું રે મંગળિયું વર્તાયું રે ઢોલ ધમક્યા રાસરણ ઢોલ ત્રાસા ઇન્દ્રેશ્વર મહાદેવના પૂજારી ભગવાનની પૂજા કરે ઈ જ ભગવાનને અહીંયા જવતલ હોમવા માટે છે એટલે હરિહરનું સાક્ષાત આ પટાંગણમાં મિલન છે. ખૂબ તાળીઓના નાદ સાથે આપણે આ અવસરને વધાવી લઈએ. બોલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ કી જય. તૃતીય પ્રથમમ તૃતીય દ્વિતીયમ વર્તાય રે ત્રીજું મંગલિયું વર્તાય રે ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગલ ગાયો ના દાન દેવાય રે ત્રીજે મંગલ ગાયો ના દાન મંગલ જો વર્તાય બીજું તે મંગલિયું વર્તાયું રે મંગલિયું વર્તાયું રે ઢોલ ત્રાસા ઢોલ તબલા સુર સરણાયું સથવારે હરે વરે ને વધુ ચતુર્થે પ્રથમમ લાલે 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 રંગલ પે લખી સોનાનું સાર સાર મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડકલાયતનો હરે. ચતુર્થે પ્રથમમ ચતુર્થે દ્વિતીયમ ચતુર્થે તૃતીયમ ચતુર્થે ચતુર્થકમ ઓમ વર્તાય ચોથું મંગલિયું વર્તાય રે ચોથે મંગલ સેના તે દાન દેવાય રે ચોથે મંગલ સેના તે દાન દેવાય ઓર ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય ઓર ચોથું તે ચોથું ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સર્વસમાનાય સ્વાહા. હે 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 લાડો રે લાડી લાડો રે લાડી લાડી લાડો લાડો લાડી લાડો લાડી જમે રે સંસાર કેવો ગયો લાગે રે ગોળ કરો રે ઉકેલ ગોળ
લટપટિયા એ ઢોરના ડુંગરી જેવા ડોલિયા ઢોરની ફરિયા જેવી ભાંગો લટડપટિયા હે ગડબડિયા 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 હોર કરો રે ઉતાવળ રો લટપટ સભ્યોનું એવો આગ્રહ છે કે આપણા આ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના પૂજારી છે જે એનો ક્રમ લઈ લઈએ, કારણ કે મહાદેવની પણ આરતીનો સમય થાય છે. હાથગરણાનો સમય કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો કૃષ્ણ કનૈયા બધાએ પ્રાર્થના કરવાની છે. ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. सुर की नदियाँ हर दिशा में बहके सागर से मिले बादलों का रूप देखे बरसे हल्के मिले सुरे मेरा तुम्हारा